Good morning, students. In our IBFS subjects, today we see the institutional structure of the investment banking. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એટલે કે મર્ચન્ટ બેન્કિંગનું સ્ટ્રક્ચર કેવું હોય છે એ આપણે જોવાનું છે આ પોઈન્ટની અંદર, બરાબર. મેની નેશનલાઇઝ બેંક્સ ઓપરેટ ધી ઓન સબસિડરી ટુ કેરી ઓફ ધી મર્ચન્ટ બેન્કિંગ એક્ટિવિટીઝ. એટલે કે ઘણી બધી નેશનલાઇઝ બેંક છે, SBI છે, કે જે સબસિડરી ગૌણ કંપની તરીકે તો કે એ પોતે એક્ટિવિટી કરે છે. કઈ એક્ટિવિટીઝ હાથમાં લે છે? તો કે મર્ચન્ટ બેન્કિંગ એક્ટિવિટીઝની, કે જે શેર ઇસ્યુ કરવા માટેની જે પ્રોસિજર્સ ને બધું છે, તો એ SBI છે, એવી નેશનલાઇઝ બેન્કો છે કે જે મર્ચન્ટ બેન્કિંગની સર્વિસીસ, ઇસ્યુ મેનેજમેન્ટની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. Leading merchant bankers in India are SBI Capital Market Limited, IFCI Financial Service Limited, ICICI Security Limited, Kotak Mahindra Capital Company, Can Bank Financial Service Limited, Reliance Security Limited carry out their merchant activities through the own subsidiaries. આ દરેક છે કે SBI Capital Market છે, IFCI છે, ICICI છે, કોટક મહિન્દ્રા છે, કેન બેંક છે, કે જે રિલાયન્સ સિક્યુરિટી લિમિટેડ છે, કે જે બધા શું કરે છે, મર્ચન્ટ બેન્કિંગની એક્ટિવિટીઝ છે એ શું કરે છે તો કે આપે છે. એ સબસિડરી તરીકે, એટલે કે પોતાનું એક મેઇન બેન્કિંગની તેવું હોય જ એક્ટિવિટીઝ, પણ સાથે સાથે સબસિડરી તરીકે ગૌણ કંપની તરીકે કઈ રાખે છે તો કે મર્ચન્ટ બેન્કિંગ એક્ટિવિટીઝ કરે છે. રજિસ્ટ્રેશન ઇઝ રિક્વાયર્ડ વિથ ધી સેબી ફોર ધ કેપિટલ ઇસ્યુ રિલેટેડ એક્ટિવિટીઝ. એટલે કે કેપિટલ ઇસ્યુ એટલે કે ઇક્વિટી શેર કેપિટલ ઇસ્યુ કરવા હોય તો એ બધી એક્ટિવિટીઝ કરવા માટે એને સેબી સાથે શું કરેલું હોવું જોઈએ? રજિસ્ટ્રેશન સેબીમાં કરાવેલું હોવું જોઈએ. It is to be noted that the Indian regulatory framework does not permit all investment banking functions to be excessive explore the business risk. એટલે કે અત્યારે આપણે એમાં નોટ ડાઉન કરવું છે કે ઇન્ડિયન રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે ડઝ નોટ પરમિટ ધી ઓલ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી ફંક્શન્સ. એ બધા ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝના જે ફંક્શન્સ છે બધામાં પરમિશન આપતું નથી. ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ ફંક્શન્સ ટુ બી પરફોર્મ બાય ધ સિંગલ એન્ટાઇટી. કોઈ એક સિંગલ એન્ટાઇટી છે એટલે કે કોઈ એક સિંગલ કંપની છે એ બધી જ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ છે કે ઇસ્યુથી શેર ઇસ્યુથી લઈને બધી પ્રોસિજર્સ છે બધી જ એ સિંગલ એન્ટાઇટી હાથ કરતી નથી. ધ રીઝન્સ ફોર ધીસ ઇઝ ટુ પ્રિવેન્ટ ધ એક્સેસિવ એક્સપ્લોર ટુ બિઝનેસ રિસ્ક. એટલા માટે જ બિઝનેસ રિસ્ક કેવું થાય છે? વધી જાય છે, કેમ કે બધી સેબી છે દરેકને બધી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એક્ટિવિટીઝ છે બધી એને હાથ ધરવા માટે પરમિશન આપતી નથી. એના અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે એ ફોલો કરવા પડે છે. એટલા માટે એમાં બિઝનેસમાં રિસ્ક કેવું થાય છે? વધી જાય છે. ઇન ઇન્ડિયન મર્ચન્ટ બેન્કિંગ ઇઝ રેફર્ડ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ. એટલે કે ઇન્ડિયનની અંદર મર્ચન્ટ બેન્કિંગ છે એને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેન ઇટ કેમ અંડર ધ રેગ્યુલેશન્સ ઓફ ધી સેબી. એ કયા અંડરમાં આવે છે મર્ચન્ટ બેન્કિંગનું? તો કે રેગ્યુલેશન ઓફ ધી સેબી. સેબીના જે રેગ્યુલેશન્સ છે એ મુજબ એના અંડરમાં આવે છે. એ કયો છે રેગ્યુલેશન્સ? કયો નિયમ છે? તો કે ધેસ ટુ સે સેબી મર્ચન્ટ બેન્કિંગ રેગ્યુલેશન્સ 1992. એટલે કે 1992નું જે રેગ્યુલેશન્સ છે સેબી મર્ચન્ટ બેન્કર્સ એ એને ફોલો કરવું પડે છે. જેનું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો કે ઇન્વેસ્ટમેન્ટ બેંક ઇઝ સ્પ્લિટ ઇન્ટુ first front office function, second middle office function and third is a back office function. એટલે કે ઇન્વેસ્ટમેન્ટ બેંક છે એટલે કે મર્ચન્ટ બેન્કિંગ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. ફ્રન્ટ ઓફિસ, મિડલ ઓફિસ અને બેક ઓફિસ. એનું ફંક્શન એટલે કે એના હવે કાર્યો શું છે? તો સૌથી પહેલા જોઈએ ફ્રન્ટ ઓફિસ ફંક્શન, કે ફ્રન્ટ ઓફિસ છે એની અંદર એને શું કરવાનું હોય છે વર્ક? તો કે ફ્રન્ટ ઓફિસ ડીલ વિથ ધી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એન્ડ મેનેજમેન્ટ, સેલ્સ એન્ડ ટ્રેડિંગ, પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે ફ્રન્ટ ઓફિસની અંદર શું થાય છે? ડીલ વિથ ધ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, મર્ચન્ટ બેન્કિંગને લગતી બધું કામ કરવું પડે છે. એન્ડ મેનેજમેન્ટ, મર્ચન્ટ બેન્કિંગ છે એનું મેનેજમેન્ટ એટલે કે ઇસ્યુ મેનેજમેન્ટ કરવું પડે છે. પછી સેલ્સ એન્ડ ટ્રેડિંગ એટલે કે શેર છે એને વેચવાના છે. ટ્રેડિંગ એટલે કે કેવી રીતે ખરીદી કોક પરચેસ કરશે, કોક વેચશે, તો એનું ટ્રેડિંગ જ્યાં થાય છે એ કરવાનું હોય છે. પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ એટલે કે કોઈ પ્રાઇવેટ કંપની છે એની અંદર જો તમારે એના ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય? એ કોણ વર્ક કરે છે? ફ્રન્ટ ઓફિસ ફંક્શન.
સેકન્ડ વન ઇઝ અ મિડલ ઓફિસ ફંક્શન. તો મિડલ ઓફિસની અંદર શું વર્ક હોય છે? મિડલ ઓફિસ ડીલ્સ વિથ ધ રિસ્ક મેનેજમેન્ટ. જે રિસ્કનું શું કરે છે? મેનેજમેન્ટ કરે છે કે તમે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, તમે જે પોર્ટફોલિયોમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો જેમાં ઓછા રિસ્કે વધુ સારું રિટર્ન મળે એવો પોર્ટફોલિયો તમને બતાવી આપે છે, એટલે કે રિસ્ક મેનેજમેન્ટનું કામ કરે છે. ફાઇનાન્સ એન્ડ ધ કોમ્પ્લાયન્સ, એટલે કે જો અમુક ઇન્સ્ટિટ્યુશન્સને ફાઇનાન્સની જરૂર હોય તો લોનનું ને બધું કામ કોણ કરી આપે છે? તો કે મિડલ ઓફિસ. નેક્સ્ટ વન ઇઝ અ થર્ડ વન ઇઝ અ બેક ઓફિસ ફંક્શન. એટલે કે બેક ઓફિસની અંદર શું વર્ક થાય છે? તો કે ધ બેક ઓફિસ ડીલ્સ વિથ ધ ટ્રાન્ઝેક્શન્સ, ઓપરેશન્સ એન્ડ ધ ટેકનોલોજી. એટલે કે જે ડીલ્સ થાય છે કોની સાથે? જે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે, ટ્રેડિંગ કર્યું છે સેલ્સ એન્ડ પરચેસનું, તે ટ્રાન્ઝેક્શન ક્લેરિફાય કોણ કરી આપે છે? બેક ઓફિસ ફંક્શન. અને એના ઓપરેશન્સ એન્ડ ટેકનોલોજી કે જેની અંદર તમારે તો કે તમારી જે બુક હોય છે, ડીમેટ અકાઉન્ટ ખોલાવેલું હોય છે તો ડીમટીરિયલાઇઝ ફોર્મમાં એ બધી પાસબુકમાં એન્ટ્રીને કોણ કરી આપે છે? બેક ઓફિસ ફંક્શન્સ. તો આ હતું તો કે સ્ટ્રક્ચર કેવું હોય છે? મર્ચન્ટ બેન્કિંગનું 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. ફર્સ્ટ ઇઝ અ ફ્રન્ટ ઓફિસ, સેકન્ડ વન ઇઝ અ મિડલ ઓફિસ એન્ડ થર્ડ વન ઇઝ અ બેક ઓફિસ. આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે. ધેર આર ધી 4 ડિફરન્ટ કેટેગરીઝ ઓફ ધી મર્ચન્ટ બેન્કર. મર્ચન્ટ બેન્કર્સ છે એને 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. મર્ચન્ટ બેન્કર્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ ધી ડિફરન્ટ 4 categories on the basis of their nature, activities and their responsibility to the SEBI. SEBI પ્રત્યેની એના લક્ષણો, એની પ્રવૃત્તિઓ છે અને એની જવાબદારી સેબી પ્રત્યે છે એ મુજબ એને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. The structure of the investment of the merchant banking was as follow in the beginning. There's to say at a one point of a time. તો કે first is the merchant banking divisions of the commercial bank. Commercial bank છે એની અંદર પણ merchant banking નું કામ થતું હોય છે. Second one is the merchant banking divisions of the financial institutions. Financial institutions છે IFCI ને બધા છે તો એ financial institutions છે એ પણ merchant banking નું કામ કરે છે. તો એ divisions કના ઓલા અંડરમાં થયું કહેવાય? Financial institutions. Third one is a merchant banking companies promoted by the stock broking firms. Stock broking firms એટલે કે જે સ્ટોક સાથે રિલેટેડ ઇક્વિટી શેરનું જે કહેવાય ને કે લે વેચનું જે કામ કરે છે, દલાલી જેવું કામ કરે છે શેર માટેનું, એની અંદર પણ એવી ઘણી બધી કંપનીઝ છે કે જે પણ એ શું આપે છે? મર્ચન્ટ બેન્કિંગની સર્વિસીસ આપે છે. નેક્સ્ટ ફોર્થ વન ઇઝ અ મર્ચન્ટ બેન્કિંગ સર્વિસીસ બાય ધ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. ઘણી બધી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની છે એ પણ મર્ચન્ટ બેન્કિંગની શું કરે છે? એક્ટિવિટીઝ સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો મર્ચન્ટ સ્ટ્રક્ચર ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઓર મર્ચન્ટ બેન્કિંગ છે આપણી ઇન્ડિયાની અંદર 4 ભાગમાં છે. કોમર્શિયલ બેંક આપે છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આપે છે, નેક્સ્ટ સ્ટોક બ્રોકિંગ ફર્મ્સ આપે છે અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ, above mentioned institution structure has changed now. પણ અત્યારે છે ઉપરમાં જે આવેલા દર્શાવેલા છે એમાં પણ ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. At present, most of the commercial bank undertake the merchant banking activities through their subsidiaries. એટલે કે અત્યારે કોમર્શિયલ બેંક છે પોતાની અંડરમાં જ સબસિડરી કંપની તરીકે મર્ચન્ટ બેન્કિંગનું શું કરે છે? સર્વિસ પ્રોવાઈડ કરે છે. In other words, the merchant banking divisions at the one point of time of the commercial bank exist now as a independent subsidiary companies. પણ અત્યારે જે કોમર્શિયલ બેંક છે મર્ચન્ટ બેન્કિંગ નું સબસિડરી તરીકે કામ કરતી હતી પણ અત્યારે સબસિડરી કંપની તરીકે તો કામ કરે જ છે પણ સાથે સાથે કેવી થઈ ગઈ છે? તો કે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર થઈ ગઈ છે. એટલે કે એસબીઆઈ કેપિટલ માર્કેટ છે એને એસબીઆઈ બેંક, એસબીઆઈ કોમર્શિયલ બેંક સાથે કઈ લેવા દેવા નથી. એ સ્વતંત્ર રીતે પોતાનો શું કરે છે? બિઝનેસ કરે છે. ફોર એક્ઝામ્પલ, SBI Capital Market Limited was the first merchant banking subsidiary of the State Bank of India. SBI છે કેપિટલ માર્કેટ લિમિટેડ છે એ SBI ની ફર્સ્ટ સબસિડરી કંપની હતી ઇન્ડિયાની અંદર. નેક્સ્ટ, કેનેરા બેંક એન્ડ ધ બેંક ઓફ બરોડા હેવ ફ્લોટેડ હોલી ઓન સબસિડરીઝ. એ પોતાની જો કહેવાય હોલી ઓન સબસિડરી પોતાની ગૌણ કંપની તરીકે પણ એ લોકોએ બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકે પણ મર્ચન્ટ બેન્કિંગની સર્વિસ પ્રોવાઈડ કરવી છે. પણ કેવી કરી છે? ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રીતે, કે ગૌણ કંપની તો છે જ પણ સાથે સાથે એને એના મેઇન બિઝનેસ સાથે એને કંઈ રિલેટેડ હોતું નથી. The Indian investment banking has
heterogeneous institutional structure due to the following reasons. ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ છે એ નીચેના કારણે એ heterogeneous છે, institutional structure છે. શું કામ? તો કે first reason is the Indian regulatory framework does not permit all merchant banking functions to be performed by the own corporate entities due to different categories of the merchant banking. As a result, investment bank have to adopt the categorized structure. For example, only category 1 merchant banker is allowed to act as a merchant bankers. In short, the regulations do not allow the all investment or the merchant banking functions to be performed by the single entities. પણ ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ છે એ બીજા બધા કરતા કેવું છે તો કે એટલું ઓછું ડેવલપમેન્ટ થયું છે. શું કામે ઓછું ડેવલપમેન્ટ થયું છે? તો કે ઇન્ડિયન રેગ્યુલેટરી ફ્રેમવર્કની અંદર સિંગલ એન્ટાઇટીઝ બધાને પરમિશન આપવામાં આવતી નથી મર્ચન્ટ બેન્કિંગ માટેની. તો ઓનલી કેટેગરી 1 માટે, કેટેગરી 1 એટલે કે કોમર્શિયલ બેંક છે એ લોકોને જ અલાઉડ કરવામાં આવે છે મર્ચન્ટ બેન્કિંગના જે મેઇન ફંક્શન્સ છે એને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે. તો એટલા માટે એનું એક સિંગલ એન્ટાઇટી દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, જેના કારણે એ કેવું છે તો કે લેસ ડેવલપમેન્ટ, ઓછું ડેવલપમેન્ટ થયું છે. સેકન્ડ વન ઇઝ ઇન્વેસ્ટમેન્ટ બેંક which are incorporated under the separate stated are regulated by the provisions laid down by the respective statutes. એટલે કે સેબીના અમુક ઘણા બધી શું કહેવાય છે રેગ્યુલેશન્સ છે અને ફરજિયાત એ લોકોએ ફોલો કરવા પડે છે કે જેના કારણે એની પ્રોવિઝન્સ, એની જોગવાઈઓ ઘણી બધી શું છે લેઇડ ડાઉન, બહુ વધારે પડતી હોય છે, જેના કારણે એક અંડર ધ સેપરેટ સ્ટેટ્યુટ એટલે કે કોઈ એક ઇન્વેસ્ટમેન્ટ બેંક માટેનું બિઝનેસ કરવો હોય તો એક સિંગલ એન્ટિટી કરે તો એના માટે બહુ રિસ્ક ભર્યું હોય છે. Third one is security business can be carried out in the different companies after obtaining the stock exchange membership along with the SEBI's રજિસ્ટ્રેશન્સ. એટલે કે સેબીમાં રજિસ્ટ્રેશન્સ થયા પછી પણ જો સિક્યુરિટીઝને તમારે ટ્રેડિંગ કરવું હોય તો એને શેમાં મેમ્બરશિપ લેવી પડે છે? સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE BSE ની અંદર. તો એની પ્રોસિજર્સ પણ કેવી હોય છે? લાંબી હોય છે. તો ડિફરન્ટ કંપનીઝ છે એને પણ એમાં સ્ટોક એક્સચેન્જની અંદર મેમ્બરશિપ કરાવવું પડે છે તો જ એમાં ટ્રેડિંગ થઈ શકતું હોય છે, નકર થઈ શકે નહીં. નેક્સ્ટ વન ઇઝ fourth one, merchant banker other than the bank and the financial institutions who obtain the license from the SEBI to act as a merchant banker is permitted to carry out any business other than the merchant banking activities. એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે અને બેંક છે એ જે એને સેબી પાસેથી લાયસન્સ લેવું પડે છે મર્ચન્ટ બેન્કિંગ એક્ટિવિટીઝ જો એને સર્વિસ પ્રોવાઈડ કરવી હોય તો એના માટે પણ એ કેવું છે બહુ લાંબી પ્રોસિજર્સ છે. સ્ટોક બ્રોકિંગ બિઝનેસ હેઝ ટુ બી સેપરેટેડ ઇન્ટુ ધી ડિફરન્ટ કંપનીઝ. ઘણી બધી કંપનીઝ છે કે જે સ્ટોક બ્રોકિંગ બિઝનેસ, એ સ્ટોક બ્રોકિંગ એટલે કે દલાલી ટાઈપનું એક કામ કરે છે કે જ્યાં સ્ટોક એટલે કે શેર ઇસ્યુ માટેનું, શેરની લે વેચ માટેનું જે કામ કરતી હોય છે તો એ પણ એક સેપરેટેડ પોતાનું અલગ એક શું કરેલો છે બિઝનેસ કંપની સ્થાપેલી હોય છે. Several big investment banks like the SBI, Kotak Mahindra, Citibank, IDBI, etc. offer the almost all of the investment banking activities permitted in the India. એટલે કે ઇન્ડિયાની અંદર જે આ મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન્સ છે SBI, Kotak Mahindra, Citibank, IDBI કે જેના કારણે બધી જ ઇન્વેસ્ટમેન્ટ બેંકની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કે જેના કારણે બીજી બધી જે નાની નાની કંપનીઓ છે કે જે મર્ચન્ટ બેન્કિંગનું કામ કરતી હોય તેની સામે એ મેન્ટેન થઈ શકતું નથી, એને એમાં સર્વાઈવ વધારે પડતું કરવું પડે છે. સો SBI કેપિટલ માર્કેટ લિમિટેડ, ICICI સિક્યુરિટી લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની એક્સેટ્રા સબસિડરી પ્રોવાઈડ ધી કોર એન્ડ ધ ઓલ સર્વિસ થ્રુ ધેયર એફિશિયન્ટ સ્ટ્રક્ચર ટુ ધેયર ક્લાયન્ટ. એટલે કે આ બધી કંપનીઓ છે કે જે મર્ચન્ટ બેન્કિંગનું કામ કરે છે કે જે બહુ સારી એવી એને ક્લાયન્ટને શું કરે છે સર્વિસ પ્રોવાઈડ કરે છે અને બહુ સારું એફિશિયન્ટ સ્ટ્રક્ચર એનું હોય છે. સો ધીસ ઇઝ ધ ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર ઓફ ધી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ. જો તમને આ ટોપિકની અંદર કંઈ ન સમજાય તો પૂછી શકો છો એની ટાઈમ. અને નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અ મર્ચન્ટ બેન્કિંગ. મર્ચન્ટ બેન્કિંગ છે એ આપણે આગળ જોઈ ગયા કે મર્ચન્ટ બેન્કિંગ શું છે કે તો કે શેર ઇસ્યુ કરવા માટેનું છે. તો એને કાયદા મુજબ એનું મર્ચન્ટ બેન્કિંગની ડેફિનેશન શું છે તો એક નાનો પોઈન્ટ છે તો એ પણ આપણે જોઈ લઈએ.
Meaning and the definition: the origin of the merchant banking is Italy and the France. એટલે કે મર્ચન્ટ બેન્કિંગ જે શબ્દ છે એ ઇટાલી અને ફ્રાન્સમાંથી ઉતરી આવેલો છે. ગ્રીનલેન્ડ્સ બેંક સ્ટાર્ટેડ ઇન ધી ઇન્ડિયન વિથ ધ મેનેજમેન્ટ ઓફ ધી કેપિટલ ઇશ્યુ. એટલે કે ગ્રીનલેન્ડ્સ બેંક છે એ આપણે જોયું હતું આગળ પણ હિસ્ટ્રીની અંદર કે એણે મર્ચન્ટ બેન્કિંગનું ઇન્ડિયાની અંદર ફર્સ્ટ ટાઈમ શું કરી હતી, સ્ટાર્ટ કરી હતી કેપિટલ ઇશ્યુ માટેની. એટલે કે કેપિટલ ઇશ્યુ એટલે કે ઇક્વિટી શેર કેપિટલ છે ઇશ્યુ કરવા માટેનું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા issued the license to the Greenland Bank in the 1967 for the merchant banking activities. Citibank set up the merchant banking divisions in the 1970. એટલે કે Citibank છે ને 1970 માં મર્ચન્ટ બેન્કિંગની હાથ ધરી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા established the merchant banking divisions in the 1972. SBI એ પણ મર્ચન્ટ બેન્કિંગની 1972 માં હાથ ધરી હતી. મર્ચન્ટ બેંક knows એઝ ઇન્વેસ્ટમેન્ટ બેંક ઇન યુએસએ. યુએસએની અંદર મર્ચન્ટ બેંકને શું કેના તરીકે ઓળખવામાં આવે છે, ઇન્વેસ્ટમેન્ટ બેંક તરીકે ઓળખવામાં આવે છે. મર્ચન્ટ બેન્કિંગ સ્ટાર્ટ ધી ડેવલપિંગ ઇન ધ ઇન્ડિયા સિન્સ 1972 ડ્યુ ટુ ધ રેકમેન્ડેશન ઓફ ધી બેંક કમિશન્સ ઇન ધ 1972. એટલે કે બેંક કમિશન્સ છે 1972 કે જેણે રેકમેન્ડ કર્યું હતું કે એને શું કર્યું હતું કે મર્ચન્ટ બેન્કિંગ છે એનું શું કહેવાય છે એનું ડેવલપમેન્ટ હાથ ધર્યું હતું 1972 અંદર. તો મર્ચન્ટ બેન્કર મીન્સ, તો મર્ચન્ટ બેન્કર એટલે શું કહેવામાં આવે છે, મર્ચન્ટ બેન્કર મીન્સ અ પર્સન, કોઈ એક વ્યક્તિ છે હુ એન્ગેજડ ઇન ધી બિઝનેસ ઓફ ધી ઇશ્યુ મેનેજમેન્ટ. એ પોતાનો બિઝનેસ હાથ લીધો છે શેના માટે, તો કે ઓફ અ ઇશ્યુ મેનેજમેન્ટ, શેર ઇશ્યુ માટેનું મેનેજમેન્ટનું. આઈધર બાય ધી making arrangement regarding a selling, buying and the subscribing to of the security or acting as a manager, consultant or advisor or a renderize corporate advisory services in the relations as a such issue management. એટલે કે મર્ચન્ટ બેન્કર એક વ્યક્તિ છે કે પોતે પોતાનો બિઝનેસ લઈને આવ્યો છે ઇશ્યુ મેનેજમેન્ટ માટે, એટલે કે શેર ઇશ્યુ મેનેજમેન્ટ માટે. આઈધર બાય મેકિંગ ધ અરેન્જમેન્ટ, અથવા તો એ શું કરે છે, અરેન્જમેન્ટ કરી આપે છે. રિગાર્ડિંગ, કયું અરેન્જમેન્ટ, તો કે રિગાર્ડિંગ સેલિંગ, શેર વેચવા માટેનું. બાઇંગ એટલે કે શેર ખરીદવા માટેનું. ઓર સબસ્ક્રાઇબિંગ એટલે કે લઘુત્તમ ભરણું છે, કંપની છે એ શેર બહાર પાડ્યા છે એનું મિનિમમ સબસ્ક્રિપ્શન્સ ન થાય 90%, એટલે કે 90% તો લઘુત્તમ ભરણું ભરાવવું જ જોઈએ. જો ન થાય તો એનું મિનિમમ સબસ્ક્રિપ્શન્સ છે એ પણ એ કરી આપે છે. ટુ ધી સિક્યુરિટી ઓર એક્ટિંગ એઝ અ મેનેજર, અથવા તો કંપની માટે એક મેનેજર તરીકેનું કામ કરે છે. કન્સલ્ટન્ટ એટલે કે એક સર્વિસ પ્રોવાઈડ કરે છે કન્સલ્ટન્સીની. ઓર એડવાઇઝર એક સલાહકાર તરીકે. ઓર ધ રેન્ડરર કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ ઇન ધ રિલેશન્સ ટુ ધી સચ ઇશ્યુ મેનેજમેન્ટ, એ બધું કરી આપે છે. ધ રિપોર્ટ ઓફ ધી બેન્કિંગ કમિશન્સ 1972 વોઝ ઇન ધ ફેવર સેપરેટ ઇન્સ્ટિટ્યુશન્સ ટુ પ્રોવાઇડ ધી મર્ચન્ટ બેન્કિંગ સર્વિસીસ, સજેસ્ટેડ ધી નેસેસિટી ટુ ધી મર્ચન્ટ બેન્કિંગ સર્વિસીસ ઇન ધી ઇન્ડિયા. એટલે કે બેન્કિંગ કમિશન્સ 1972 છે એને ફેવર કરી હતી કે મર્ચન્ટ બેન્કિંગની સર્વિસીસ હાથ ધરવી જોઈએ, અને એને ઘણી બધી શું કહેવાય છે ગાઈડલાઇન્સ છે, એડવાઇસ છે એ પણ પ્રોવાઈડ કરી હતી. તો એટલે આપણે કહી શકીએ છીએ કે મર્ચન્ટ બેંક્સ મેનેજ ધ ન્યૂ ઇશ્યુ ઓફ ધી કંપનીઝ ઇન ધી કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટની અંદર ન્યૂ ઇશ્યુ ઓફ ધી કંપનીઝના નવા શેર બહાર પાડવા છે તો એનું મેનેજમેન્ટ કોણ કરી આપે છે, તો કે મર્ચન્ટ બેંક. ઇટ ઇઝ નાવ અ મેન્ડેટરી ટુ અપોઇન્ટ ધી મર્ચન્ટ બેંક ઇન અ કેસ ઓફ ધી પ્રોસેસ ટુ પબ્લિક ઇશ્યુ. એટલે કે પબ્લિક ઇશ્યુ એટલે કે જાહેર જનતા માટે શેર ઇશ્યુ કરવામાં આવે છે તો એની આખી પ્રોસેસ છે એ ફોલો કોણ કરી આપે છે, તો કે મર્ચન્ટ બેંક. મર્ચન્ટ બેન્કર ઇઝ અ પર્સન હુ ઇઝ એન્ગેજ ઇન ધી બિઝનેસ ઓફ ધી ઇશ્યુ મેનેજમેન્ટ. એટલે માટે મર્ચન્ટ બેન્કર્સ એક એવો વ્યક્તિ છે કે જે ઇશ્યુ મેનેજમેન્ટનું કામ કરી આપે છે. સો ધીસ ઇઝ ધ મર્ચન્ટ બેન્કિંગ. એટલે કે મર્ચન્ટ બેન્કિંગ આપણે આગળ પણ જોઈ ગયા છે એ જ છે, અને સાથે સાથે મર્ચન્ટ બેન્કર્સની ડેફિનેશન્સ છે. જો આ પોઈન્ટની અંદર તમને કંઈ ન સમજાય તો એની ટાઈમ પૂછી શકો છો. થેન્ક યુ.